નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। ગીર સોમનાથમાં ઉના નજીક બેફામ બોલેરોએ બે બાઇકને ફંગોળી, બે સગા ભાઈ સહિત 3ના મોત। ગિફ્ટના વેપારી પાસેથી 1.44 લાખની લાંચ લેતો એએમસીનો કર્મચારી ઝડપાયો। જામનગરનો નવો ફ્લાયઓવર ખુલ્લો નહીં મુકાય તો 30મીએ જનતાના હસ્તે લોકાર્પણ થશે। કોંગ્રેસ પાર્ટીનું મ્યુનિ કમિશનરને આવેદન કરવામાં આવ્યું। 2.31 કરોડની છેતરપિંડીમાં સાયબર ગઠિયાની જામીન અરજી નામંજૂર કરવામાં આવી। મોટી વાતો રહેવા દો, એમએલએ પ્રકાશ વરમોરા સોશિયલ મીડિયા પર ફરી ટ્રોલ, લાઈવ આવતા જ લોકોએ ઉધડો લીધો। વડોદરામાં સ્માર્ટ મીટરનો ભૂત ફરી ધૂણ્યું, દંતેશ્વરમાં સ્માર્ટ મીટર લગાવતા લોકોનો હોબાળો જોવા મળ્યો। સુરતમાં 65 વર્ષીય જનેતાને 1 મહિનો ઘરમાં પૂરી રાખી, પાડોશીઓ ગ્રીલમાંથી આપતા હતા જમવાનું। જામનગર જિલ્લામાં રાજ્ય સરકારના કૃષિ રાહત પેકેજ સહાય માટે 39,000 ખેડૂતોની નોંધણી થઈ। મૃતકના આત્માને લેવા પરિવાર તાંત્રિક સાથે સિવિલ હોસ્પિટલ પહોંચ્યો, વિધિનો વિડીયો વાયરલ થયો। વડોદરા નજીક મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર સતત બીજા દિવસે અકસ્માત, 2ના મોત જોવા મળ્યા। વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં રહીશોમાં પ્રાથમિક સુવિધા મુદ્દે તંત્ર વિરુદ્ધ રોષ કરવામાં આવ્યો। છોટાઉદેપુરમાં શિક્ષકે વિદ્યાર્થીને ઢોર મારતા હોસ્પિટલ ખસેડાયો, પિતાએ કરી કાર્યવાહીની માંગ। વડોદરા શહેરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટને પગલે જેતલપુર બ્રિજ અને ઘરનાળું 15 દિવસ માટે બંધ રહેશે। ગુજરાતમાં 6 નવી ડીઈઓ કચેરી શરૂ થશે, વહીવટી માળખામાં શિક્ષણ વિભાગે કર્યા ધરખમ ફેરફાર। જામનગર નજીક વિભાપર ગામમાં એલસીબીનો દારૂ અંગે દરોડો, ઇંગ્લિશ દારૂ સાથે 2 શખ્સો ઝડપાયા, અન્ય 2ના નામ ખુલ્યા। સુરત પાલિકાના પટાવાળાથી માંડી ડેપ્યુટી કમિશનરને મતદાર યાદીમાં જવાબદારી સોંપી। જામનગર જિલ્લા જુદા 3 હિટ એન્ડ રનના બનાવમાં 3 વ્યક્તિના વાહનની ઠોકરે અપમૃત્યુ થયા। સુરત કોંગ્રેસના પ્રવક્તા અને પ્રોટોકોલને ભંગ અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ માટે શહેર પ્રમુખની નોટિસ કરવામાં આવી। બનાસકાંઠામાં ભાગી જતા યુવક યુવતીઓ અને દારૂબંધીને લઈને લેવાયો નિર્ણય, નિયમોનો ભંગ કરનારને રૂપિયા 1 લાખ સુધીનો દંડ। સુરતમાં રોજ 1000 કિલો પનીર વેચનારા સુરભી ડેરીના ગ્રાહકમાં કેટરર્સ મોખરે, ત્યાં પણ થશે તપાસ। સુરત પાલિકાએ મોડી રાત્રે યુનિયનની ગેરકાયદે ઓફિસને ખાલી કરી સામાન બહાર કાઢી પાર્કિંગમાં મૂક્યો। કરોડોની ઠગાઈ અને વિશ્વાસઘાતના કેસમાં સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખની ધરપકડ કરવામાં આવી। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતોની વણઝાર યથાવત, કાર ટ્રક વચ્ચે ટક્કર થતા 2ના મોત જોવા મળ્યા। મોરબી માળિયા હાઈવે પર ભરતનગર નજીક ગમખ્વાર અકસ્માત, ટ્રકે બાઇકને અડફેટે લેતા 2 યુવકના મોત થયા। કપડવંજમાં બીએલઓની કામગીરી કરતા આચાર્યનું હૃદય રોગના હુમલાથી નિધન, પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો। અમદાવાદમાં જાહેર સ્થળે અશ્લીલતા, વસ્ત્રાપુર જીએમડીસી રોડ પર પેટ્રોલિંગ દરમિયાન યુવકની અટકાયત કરવામાં આવી। અમરેલીમાં લીલિયાના ક્રાંકંજમાં બેંક ક્લાર્ક પર ધોળા દિવસે જીવલેણ હુમલો, યુવકના પગ ભાંગી નાખ્યા। ગુજરાતના માછીમારો દરિયાની દીકરી માટે બન્યા સંરક્ષક, જાણો શિકારમાંથી સંરક્ષણ સુધીની પ્રેરક કહાની। સુરતમાં 3 માળની ઇમારતમાં દાદર તૂટી પડતા દોડધામ, માંડ 19 લોકોના જીવ બચાવાયા। તમારા ખાતામાં 40 કરોડનું ફ્રોડ થયું છે, ડિજિટલ એરેસ્ટ બાદ ગુજરાતમાં આપઘાતનો પહેલો બનાવ, વડોદરાના ખેડૂતે જીવન ટૂંકાવ્યું। વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાણીની લાઇનના જોડાણની કામગીરીને લીધે પ્રજાને 4 ટાઈમ પાણી નહીં મળે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપકોની ગંભીર બેદરકારી, ઇન્ટરનલનું બેઠું પેપર પૂછાતા બીસીએ સેમ 5ની પરીક્ષા રદ કરવામાં આવી। વડોદરા શહેરમાં પામોલીન સરસિયું તેલ રિફિલ પેક કરીને બજારમાં ધકેલવાના કૌભાંડનો વિડીયો વાયરલ થયો। 4 ફેરાના ચક્કરમાં વધુ એક યુવક છેતરાયો, ઈડરમાં લગ્ન બાદ લાખોના દાગીના રોકડ લઈ લૂંટેરી દુલ્હન ફરાર થઈ ગઈ। અમદાવાદના મકરબા રોડ પર ખુલ્લી ગટરમાં વૃદ્ધ ખાબક્યા, યુવાને જીવના જોખમે બચાવ્યા। સુરતના ઉમરા વેલંજા રોડ પર ભીષણ આગ, ભંગારનું ગોડાઉન અને ટાયરની દુકાન ખાક થઈ ગઈ।